હાલો મોમ મોમ 15 દી 15 દી પાંભડો નાખી દો બિચારો. એક જમાઈનો લગ્ન પછી 15મા દિવસે ફોન આવ્યો. લગ્ન પછી 15મે દિવસે જમાઈ હજી પરણીને ગયેલા જ 15 દી થયેલા. 15 દી પછી જમાઈનો ફોન આવ્યો. હવે તો સાસુ નહીં મોમ કહે ને મમ્મી કહે કા બધા. જો તમને ચોખવટ કરું બાપ, દીકરીના માવતરને ભગવાન ઘોડે રાખજો, ભગવાન ઘોડે માનજો. કારણ કે એને દીકરી નથી આપી, એનો કાળજાનો કટકો કાઢીને આપ્યો છે તમને સાહેબ. એ વાત 100% નહીં, પણ મમ્મી નો કહેવાય. હા, કારણ કે મમ્મી શબ્દની તાકાત છે વાલા. હમણાં કીર્તિભાઈ જે ઓલું ગાયું ને, તેરે મેરે હોઠો, બહુ સરસ ગીત છે, લગ્ન ગીત છે. હકીકત કહું તમને, ભલે દાંત આવે, લગ્ન ગીત છે. પહેલા ફેરાનું, પ્રથમ ફેરાનું ગીત છે. પહેલી પ્રતિજ્ઞા આવે કે બે જણા મીઠું બોલજો. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મીતવા. આપણે જીવશું ત્યાં સુધી બે હામાં મીઠું મીઠું બોલશું. અને પછી પત્ની કહે છે એના પતિને કે આગે આગે, આ ફેરો ચાલુ થયો, આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. કેવું ગીત છે આજો, મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં. આ તો આપણે ઘરના બેઠા તમને જ કહું છું. એક ભાઈ મને કહે ને હસતા હસતા, મને કે માયા ભાઈ આપણે 4 ફેરા છે ને. મેં કીધું હા. તો મને કે 3 ફેરામાં પુરુષ આગળ અને ચોથા છેલ્લા ફેરામાં પત્ની આગળ. મેં કીધું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ દેશની દીકરી એમ કહે છે કે હે પુરુષ, તારો જે ધર્મ હશે એ ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે. અર્થ, તું જે ઘરની વ્યવસ્થા કરીશ એ વ્યવસ્થામાં અર્થતંત્ર સંભાળવાની મારામાં તાકાત છે, એમાંય તું આગળ. અને કામ, એમાંય તું આગળ. સાહેબ આ ઇતિહાસો છે. આ ત્રણેયમાં જે પત્ની એના પતિને આગળ રાખે ને, એ પત્ની મોક્ષના દ્વારમાં મોર આગળ થઈ જાય છે સાહેબ. ચોથા ફેરામાં એ આગળ હોય છે. બાકી તો અમુકની ઘીરે જાય ને તો બેન બેઠા હોય ને ભાઈ પાણી પાતા હોય. પાણી થઈ ભક્તાણીઓ એ ભીતરમાં પાછી ભાઈ. ના ના, મેં જોયું છે, મેં મજાક નથી કરતો. એ વળી બેન ઈંડોળે ઈચકતા હોય, ભાઈ પાણી લાવે તો પાછા બેન શું કે તમારા ભાઈમાં માયાભાઈ બુદ્ધિ જ નહીં કાં. તો વળી બોલો ઉભો કે હાચું 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 હાચું. તમારો ભાઈ તો એકદમ ભગત, તમારો ભાઈ હાવ ભગત છે. બોલો ભગત કહીને પાછા બેન પૂછે કાં, હાચું 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 હાચું. માયાભાઈ ઘરનો બધો વ્યવહાર મારે જ કરવાનો. પૂછો તો કે હાચું હાચું. હોલ્ડરમાં આંગળી ભરાવી દે ને હું હાચું હાચું. જેને 2 વ્હીલના પૈડા હરખા રાખવાની, બેલેન્સિંગ રાખવાની તાકાત હોય ને સાહેબ, એ જ પ્રવાસ કરી શકે. નાના મોટા પૈડા ન ચાલે. આખો આધાર આ દેશની શક્તિ પાસે છે. આ નરું સત્ય છે. જેના ખોરડે માં મહાન. એ મહાન હોય તો જ સાહેબ 5 મહેમાનને ઘરે લઈ જવાય ને. હે, નકર ઘરે લઈ જવાય. એક ભાઈની ઘરે અડધી રાતે મહેમાન ગયો. મહેમાન નહીં, સોવું પાછું કારે જાવું. એ અડધી રાતે મહેમાન ગયો ને દરવાજો ખખડાયો. હવે ઓલો લંગોટિયો ભાઈબંધ આવડો 10 વાર એની ઘરે ઝપટ કરી આવેલો. દરવાજો ખોલ્યો, જોયું, પણ આ બિચારો ભગત. એટલે આવીને બેસાડ્યો, પાણી પાયું. એટલે વિવેક તો કરવો પડે. રાતના 12 વાગેલા. એટલે ગરધણીને શું થયું, જમીને જ આવ્યો હોય ને, કાંઈ 12 વાગ્યા સુધી થોડો ભૂખ્યો હોય. એટલે આમ ભાવથી પૂછ્યું કે મિત્ર જમવાનું કેમ છે? બોલો કે બાકી કીધું ઢીલો પડ્યો. ગરધણી કે 12 વાગ્યા હજી બાકી? એ કે પછી મોડું થઈ ગયેલું ને એટલે રસ્તે સ્ટોપ જ ન કર્યો એકચ્યુઅલી. એટલે હતું કે મિત્રના ઘરે જ જમશું, બહારનું શું કામ જમવું જોવે. હવે એના પત્ની સૂઈ ગયેલા. હવે એને જગાડાય. કોક ને જગાડ્યા. જાગો સૂતા જાગો રે,
મારે સંપુ ભાઈ ના વોવ જગાડ્યા. શું છે? મહેમાન આવ્યા. અત્યારે મહેમાનને ભાન ન હોય, બોલો સાંભળે હો, પાછો મહેમાન સાંભળે એમ. આ ગુપ્ત મીટિંગ નહોતી. અરે કે પણ બોલો અંદર બેઠો તો એ ક્યાં મારો પપ્પો છે? અત્યારે આવવાનું, અત્યારે જમવાનું બાકી હોય, બધું સવારે નાસ્તા સાથે. અરે કે પણ મારી આબરૂ, હવે તમારી આબરૂની મને બધી ખબર છે. સંબંધ કરવા આવ્યા ત્યારે તમારી મમ્મી પણ કેટલું ખોટું બોલેલી બધી મને ખબર છે. ત્યારે કહેતા હતા કે મારો દીકરો તો પૈસા ફેરવે છે, પછી ખબર પડી રોનું લઈશ મારો રોયો. હા, એટલું નહીં, પાછું કીર્તિભાઈ એના મમ્મીએ તો એવું કીધેલું કે મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી, પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું નથી. અને અત્યારે મોટી મોટી વાતો કરો, મિત્ર આવ્યો એટલે મારે જમાડવાના. અરે કે પણ ઓલો સાંભળે તો શું છે? પછી તો મગજ જાય ને ભાઈ. બોલે કીધું હવે ના બોલીશ તો શું કરી લેશો? તો બોલે એક ઠપાટ મૂકીને લાઈટ ગઈ. 15 મિનિટ પછી લાઈટ આવીને બેન ખૂણામાં પીડ્યા હતા. તે રડતા બોલ્યા, કોઈ દિન એને પહેલી વાર તમારે હામું બોલી એમાં 15 ધોલ ને 2 પાટું માર લીધી. બોલો કે મેં તો એક જ મારી. અંધારામાં મહેમાને ઝપટ કરી લીધી. બોલો કે અહીંયા ભૂખ્યો મેળો માર્યા. સાહેબ એના માટે વાત ન કરે, એના માટે વાત ન હોય. વાત એ છે જ્યાં સંબંધ હોય, જ્યાં મિત્ર હોય, જ્યાં ભાવ હોય. એટલે 15 દી પછી જમાઈનો ફોન આવ્યો. હાલો મોમ 15 દી બાપા ભડો નાખી ગયો પીછે. હાલો મોમ. હા કુમાર, શું છે? પણ કુમાર બોલો તો ખરા, શું થયું? કુમાર તમે સ્વચ્છ થઈ જાઓ, પાણી પી લ્યો. આમ જો કુમાર ધીરજ ન રાખો તો મારા સોગન છે, પ્લીઝ કુમાર. બોલે પાણી પીધું. આ મોમ શું છે? મોમ બોલો તો ખરા કુમાર. મોમ હાવ સાચું કહું, 15 દી પહેલા જ હું પરણીને અમે નીકળ્યા ને તમારા ઘરેથી, હા, તમારી દીકરીને વિદાય વખતે ગાડીમાં બેસાડીને તમે દરવાજો ગાડીનો પકડીને તમારે ખંભે હાથ રાખીને કહેતા હતા ને કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. ત્યારે ખરેખર મોમ હું એવું સમજતો હતો કે તમારી દીકરીની ભલામણ કરો છો, મારી દીકરીનું ધ્યાન રાખજો, મારી દીકરીનું ધ્યાન રાખજો. પણ મને 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું આવે છે. સાહેબ આ દેશ આપણે જે સંસ્કાર જે છે ભારતના, એ ભારતને રૂપ કરતા ગુણને વધારે આપણે સહાય કરી છે. સાહેબ આપણે ગુણને માનનારા છીએ. આજે દરેક રાજ્ય જુઓ તમે, હમણાં જ કીર્તિભાઈએ કીધું કે એમાં દક્ષિણ તો એની કલાને કેટલું પ્રોત્સાહન આપે છે. કેરલા હોય, કર્ણાટકા હોય. આપણે શું કરવું? અંગ્રેજી ન આવડે તોય આપણે અંગ્રેજી બોલવું સ્વીકારવું જ જોઈએ. સાહેબ અંગ્રેજી શીખવું જ જોઈએ. અને અંગ્રેજી વગેરે અહીંયા પહોંચી ન શકાય, સવાલ નથી, વર્લ્ડ ભાષા છે. પણ તમારી ગુજરાતીના ભોગે નહીં, પરિવાર સાથે ગુજરાતી જ બોલજો પ્લીઝ. તમારી ગુજરાતી જીવતી રહેશે ને તો તમારા સંસ્કાર જીવતા રહેશે. અમે શિક્ષણ સમિતિમાં સાહેબ ગુજરાત રાજ્યમાં બેઠા છીએ. આજે ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર એટલું ઊંચું ગયું છે કે આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પ્રદીપ, માફ કરજો, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા એ પ્રયાસ કરીને આપણા ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં ફરજિયાત મૂક્યું છે. સાહેબ આ નાની હુની વાત ન કહેવાય. સાહેબ કહેવાનો અર્થ
સંસ્કાર સાથેનું શિક્ષણ આપણે એટલે આપણે એમાં મૂક્યું કે ભાઈ 100% આપણી ગુજરાતમાં જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે એ 100% એને પ્રોત્સાહન આપો, પણ એની અંદર એના પાઠ નહીં, અંગ્રેજીમાં પાઠ આપણા હોવા જોઈએ, અભ્યાસક્રમ બદલી જવો જોઈએ, એની અંદર રામ અને કૃષ્ણ અને શિવની વાતો હોવું જોઈએ. પછી છોકરા કે મંકી ગોડ, હનુમાનજીને મંકી ગોડ કે મારા દીકરા ના, ભગવાન રામને ભગવાન શું કામ કહીએ છીએ આપણે, ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ છીએ? રામે રાવણને માર્યો એટલે ના. એકવાર તમારા પરિવાર પાસે બેસી અને તમે રામાયણનો પાઠ વાંચાવી ગયો, અરે વધારે નથી કહેતો પણ એકવાર પગે લાગીને કહું છું અહીંયા જેટલા રહ્યો છો એને, કે એક રજામાં 1.5 કલાક થશે, કેવલ ભરત મિલાપનો પ્રસંગ વાંચી લેજો પરિવારને બેસાડીને. સંજયભાઈ, એકવાર જે પરિવાર ભરત મિલાપ ઘરે બેસીને વાંચી લે, હું સાતી ઠોકીને કહું કે તમે વ્યવસ્થાના ભાગરૂપે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારતમાં રહી શકો, હૃદયથી જિંદગીમાં ન રહી શકો. આખા તમને વિશ્વાસથી કહો. એનો એક નાની વાત કરું સાહેબ, હસાવાની જ વાત છે, પણ આપ બધા બેઠા છો અને એક સરખી વાત એક રોપતો જાવ છું સાહેબ. કૃષ્ણને એમ થા ભગવાન કહીએ આપણે, જેની પાસે સુદર્શન ચક્ર, એકવાર જો હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, એવડી તાકાતવાન કૃષ્ણ હોવા છતાં, પરમાત્મા હોવા છતાં, જગતગુરુ હોવા છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને, એ કૃષ્ણ સુધી પહોંચી શકે સાહેબ. ત્રીજી વાત, અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું. અને એક જ આપણો ગ્રંથ રામચરિત્ર માનસ, રામચરિત્ર, આ ગ્રંથમાં ચરિત્ર શબ્દ આવે છે, અને જે કુટુંબમાં રામચરિત્ર માનસ વંચાઈ જાય ને, એ પરિવારને બાપ એના દીકરી દીકરાના ચારિત્રમાં કોઈ દી ફેર ન પડે. તમારે જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. એકવાર જે દીકરી દીકરો રામાયણ જોઈ લે, પછી તમારે એને જગતના ચોકમાં મૂકી દેવા. એ દીકરીને ખબર પડે કે ભલે હું એકલી રહું છું પણ મારો બાપ કોણ છે અને મારે કઈ રીતે જીવાય એની મને ખબર છે. એ રામચરિત્ર શીખવાડે છે બાપ. એનો ટૂંકો દાખલો, આજે 1.5 કલાક થાય ભરત મિલાપની, 1.5 મિનિટમાં વાત કરીને મારે તમને આશે બાજુ લઈ જવા છે. 1.5 જ મિનિટ, એ હૃદયથી કહું છું.